નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ ફાઇટ ઓબેસિટી અંતર્ગત કેબિનેટ મંત્રી સાંસદ મનસુખ માંડવિયા દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ખરાબ રોડ રસ્તાને લઈ હેલ્મેટ યાત્રા યોજી। ધોરાજીમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સન્ડે ઓન સાયકલ ફાઇટ ઓબેસિટી અંતર્ગત શહેરના સરદાર ચોકથી સાયકલ યાત્રા યોજેલ। સાયકલ યાત્રામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિત મોટી સંખ્યામાં લોકોએ સાયકલ ચલાવી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવેલ કે અઠવાડિયામાં એકવાર સાયકલ ચલાવવી જોઈએ, જેના કારણે તંદુરસ્ત રહી શકીએ। ધોરાજીમાં એક બાજુ સાયકલ યાત્રા તો બીજી તરફ શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં ઉબડખાબડ રસ્તાને લઈ હેલ્મેટ યાત્રા યોજી। શહેરના જમનાવડ રોડ ઉપર ચાલવું પણ મુશ્કેલ હોય તેવા રસ્તો હોય તે રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પહેરી હેલ્મેટ યાત્રા યોજી હતી, અને આ બાબતે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ કે સરકારને અને કેન્દ્રીય મંત્રીને અને અમારા મહેમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને સંદેશ આપવા માંગે છીએ કે આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિને જે સાયકલો ઉપર મતદાન કરવા મતદારો ગયા હતા તે મતદારોની યાતનાનો ખ્યાલ આવે। ધોરાજીના જમનાવડ રોડ, જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ અને લોકોને સાયકલ ઉપર નહીં ચાલીને પણ મુશ્કેલી પડી રહી છે, તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સન્ડે ઓન સાયકલ દિવસ કેન્દ્રના કેબિનેટ મંત્રી અને આપણા સાંસદ સભ્ય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા આજે ફિટ ઇન્ડિયાના માધ્યમથી ધોરાજીની અંદર ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજીના યુવાનો, કાર્યકર્તાઓ અને વડીલો દ્વારા આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોદી સાહેબનું સપનું છે કે ફિટ ઇન્ડિયા, એના માધ્યમથી આજે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, જો કે મંત્રીશ્રી પોતે જ ફિટ ઇન્ડિયાનું એક ઉદાહરણ છે, પોતે એટલું ફિટનેસ જાળવે છે, અને એમના માધ્યમથી આવી દરેક રવિવારે સાયકલ યાત્રા થાય અને લાખો લોકોએ આવો સંકલ્પ લીધો છે કે અમે પણ સાયકલ ચલાવશું, અને આમ પણ કેટલાય દેશમાં જાય છે, આ બધું જોઈ અને આપણા દેશમાં પણ લોકો ફિટ રહે, સાયકલ ચલાવે, એના માટે અને પોલ્યુશન થી પણ ફાયદો થાય એના માટેના એમના સરસ પ્રયત્ન હોય છે। એના ભાગરૂપે આજે ધોરાજીમાં આયોજન થયું। આજે ધોરાજી ખાતે અમારા ચૂંટાયેલા સાંસદ, અમારા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી એ સવારે 7 વાગ્યાથી પોણા 8 વાગ્યા સુધી જ્યારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજમાંથી પરવારીને રોડ ઉપર ન આવી હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે, કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે, કે લોકો એમને રજૂઆત ન કરે। ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે, પરંતુ ધોરાજી શહેરના જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ, જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે, પરંતુ ચાલીને નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિના રોડ રસ્તા છે। એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને અમારા અતિથિ ધારાસભ્ય શ્રી દ્વારા એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયકલ યાત્રાનું આયોજન જે સારા રોડ રસ્તાઓ હતા એની ઉપર કરવામાં આવ્યું હતું। અમોએ આજ રોજ હેલ્મેટ યાત્રાનું આયોજન કરી અને તેઓ સુધી સંદેશો પહોંચાડવા માટે અમે એને બતાવવા માંગીએ છીએ કે લોકોની વેદના શું છે। ધોરાજીનો જમનાવડ રોડ, જૂનાગઢ રોડ કે ઉપલેટા રોડ, આ રોડ ઉપર ચાલીને પણ નીકળી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે। ચાલીને જો નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે તેવી પરિસ્થિતિ છે, જે સંદેશો પહોંચાડવા માટે અમે આજ રોજ હેલ્મેટ યાત્રા આપણા દેશની અંદર એક મુવમેન્ટ બની ચૂકી છે। ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સન્ડે ઓન સાયકલની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલ। ગઈકાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર 6000થી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે। આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે। લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે। લોકો
પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે, સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુવમેન્ટ યાની કે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. ચાલો આજે ધોરાજીના રસ્તાઓ પર સન્ડે ઓન સાયકલના માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત 1 કલાક સાયકલિંગ કરીને સ્વયંને ફિટ રાખીએ, સમાજને સ્વસ્થ રહેવા માટે, ફિટ રહેવા માટે સંદેશ આપે. એ સંદેશ દ્વારા જનતા આ માસ મુવમેન્ટ સાથે જોડશે.